અમરેલી જિલ્લાના જાફરાબાદના કડિયાળી ગામે મકવાણા પરિવારના કુળદેવી ગેલંબેમાનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીંયા દર વર્ષે મંદિર પરિસરમાં અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત અહીંયા ચૈત્ર મહિનામાં દર વર્ષે માતાજીનો પાટોત્સવ મહાયજ્ઞનું આયોજન કરાય છે. આ યજ્ઞમાં 151 કુંડીનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામ સમસ્ત આયોજનમાં સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તાર સહિત સુરત, અમદાવાદ, મુંબઈ સહિતના વિસ્તારોમાં લોકો યજ્ઞના દર્શન માટે પધારતા હોય છે. કડિયાળી ગામે આ મહાયજ્ઞમાં ભૂદેવો શાસ્ત્રોક્ત વિધિ દ્વારા યજ્ઞની વિધિ કરે છે અને આ કડિયાળી ગામે મોટી સંખ્યામાં લોકો અંબે માના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. આજરોજ કડિયાળી ગેલીઅંબે ધામ તાલુકો જાફરાબાદ મકવાણા પરિવારના કુળદેવી ગેલીઅંબે માના સાનિધ્યમાં 13મો પાટોત્સવ ચૈત્રવદ ત્રીજના રોજ રવિવારના રોજ યોજાયેલો છે. 151 કુંડી યજ્ઞનું મહા આયોજન કરવામાં આવેલું છે. સમગ્ર ભાવિક ભક્તોની ખૂબ મોટી ભીડ અહીંયા જોવા મળે છે. તેમજ ધર્મના ધજા આજે ફરકતી જોવા મળે છે. તેમજ મકવાણા પરિવારને તેમજ આજુબાજુના ગામમાં દરેક ધર્મપ્રેમી જનતાઓએ આ પાટોત્સવનો લાભ લીધો છે. તેમજ અહીંયા ભજન ભોજન અને આજ રાતે ડાયરાનું પણ આયોજન છે, તેનો પણ લાભ લેવા સૌને અનુરોધ છે. અને આવી જ રીતે ધર્મના ગાડી આગળ વધતી રહે એવી આપ સર્વ ધર્મપ્રેમી ભક્તોને વિનંતી. જય માતાજી, ગેલીઅંબે માતા. આજે અમારા જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે ગેલંબે મા ભગવતીના મંદિરનો જીર્ણોદ્ધાર ઉત્સવ મહોત્સવ પ્રસંગે દર વર્ષે અમારા મા ભગવતીની કૃપાથી 151 કુંડી મહાયજ્ઞનું આયોજન ગામ સમસ્ત અને મકવાણા પરિવાર વતી જે કરવામાં આવે છે તે ખૂબ જ સરાહનીય છે. અને અમારા આજુબાજુના ભક્તજનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને મા ભગવતીના કૃપાથી લગભગ 25-30 હજાર લોકો અહીંયા પ્રસાદ લે એવી વ્યવસ્થા પણ મકવાણા પરિવાર અને કડિયાળી ગામ સમક્ષ કરવામાં આવે છે. આ પ્રસંગે આજુબાજુના ધર્મપ્રેમી ભાઈઓ આગેવાનો અહીંયા ખૂબ જ આવા યજ્ઞમાં ભાગ લેવા વધારે છે. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.